ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મળી રહ્યા છે આપણે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝનીના પાર્ટ 2ની અંદર. લાસ્ટ ટાઈમ આપણે છેલ્લે વોલ્ટ ડિઝની જટિલ વ્યક્તિ જેની સાથે કાર્ય કરતા હતા એમના માટે પણ તેઓ એક વન ટાઈપ ઓફ જીનિયસ, પરંતુ કેવા એક અઘરા વ્યક્તિ સાથે પોતાની નવી વાર્તાઓ કે વિચારની અંદર અસાધારણ અદમ્ય વિચારોને તરત ઘડી લેનારા વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ, જે લોકો કરોડો એમના ટીવી શો જોતા, એમના ઘરની અંદર આનંદ ઉત્સાહ લાવનારા, પરંતુ જ્યારે જેમની પાસેથી આર્થિક સહાય મેળવતા એવા વ્યક્તિઓના મનમાં જોખમ લેનારો વ્યક્તિ કે જે કદાચ બેંક માટે નાદારી જાહેર કરી શકે તેવું બેંકવાળાઓ તેમના મતે મનમાં ઝંખના કરતા હતા. જ્યારે રોય ડિઝનીનું કહેવું હતું કે મારા મતે આ મારો અદ્ભુત લંગોટીયો ભાઈ, જે એકદમ અતાર્કિક એટલે કે કદી પણ પૂરા ન થાય તેવા સપનાઓથી ઘેરાયેલો કે એવા સપનાઓને એણે શું કર્યા? સાકાર કર્યા. રેડી? અહીં સુધી આપણે જોયું હતું. આજે આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ કે એપલ ઓર્ચાર્ડ and weeping willows stand green and beautiful at our old farm. અમારી જૂની વાડીના સફરજનના અને વીપિંગ વિલો એટલે કે માત્ર અને માત્ર ઠંડા પ્રદેશમાં થતી વનસ્પતિ લીલાછમ વૃક્ષો વચ્ચે વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. આ બધાની વચ્ચે વોલ્ટે પોતાના પ્રથમ પ્રાણીઓ પરના કાર્ટૂનો એને શું કર્યા? સ્કેચ કર્યા એટલે કે દોર્યા. પહેલું છે એપલ ઓર્ચાર્ડ એટલે કે સફરજનની વાડી. એપલ ઓર્ચાર્ડ એટલે કે સફરજનની વાડી. ત્યાર પછી છે વીપિંગ વિલોસ. વીપિંગ વિલોસ ઠંડા પ્રદેશની વનસ્પતિ. રેડી? કહે છે કે બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂના ખેતરના. કેવા જૂના? બ્યુટીફુલ, સુંદર. અમારા જૂના સુંદર ખેતરને આવેલા સફરજનની વાડી અને વીપિંગ વિલો એટલે એનું નામ શું છે? બેદમજન. વીપિંગ વિલોનું બીજું નામ શું છે? બેદમજન. ની વચ્ચે કહેશે કે આ ઠંડા પ્રદેશની વનસ્પતિઓ અને સફરજનના વૃક્ષોની વચ્ચે વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. એણે પોતાનું પહેલું ચિત્ર પ્રાણીઓ પરના કાર્ટૂનો દોર્યા હતા. આઈ રિકોલ. રિકોલ એટલે યાદ હોવું. રિકોલ યાદ હોવું કે છે. મને હજુ પણ કે છે યાદ છે. હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર. સ્નગલ એટલે ચોંટી જેવું આલિંગન કરવું. બેટી જવું, ચોંટી જવું નહીં. તો શબ્દમાં ફેરફાર કરીએ. આલિંગન કરવું એટલે કે બેટી જવું અથવા તો આલિંગન કરવું.
મને હજુ પણ કહે છે યાદ છે. શું યાદ છે? વોલ્ટ એન્ડ આઈ, રોય કહે છે હું અને વોલ્ટ બંને સ્નગલ ટુગેધર ઇન બેડ, એક સાથે પથારીમાં એકબીજાને ભેટીને સૂઈ જતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિશલ ઓફ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ. રાત્રે અમારે આ ઘરની બિલકુલ નજીકથી ભયાનક વિશલ કરતી ટ્રેન જે પસાર થતી, જેને સાંભળવા માટે હું અને વોલ્ટ બંને પથારીમાં એકબીજાને ભેટી અથવા તો લપાઈ જતા હતા. કે છે નજીકથી પસાર થતી હોન્ટિંગ વિશલ. હોન્ટિંગ વિશલ એટલે ભયાનક. હોન્ટિંગ ભયાનક વિશલ. ત્યારબાદનો વર્ડ છે લોકોમેટિવ. લોકોમોટિવ. લોકોમોટિવ that means એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી. જ્યારે આ ટ્રેન કહેશે કે નીકળતી ત્યારે અમે બંને કહેશે કે શું કરતા? તો પથારીમાં એકબીજાને લપાઈ જતા હતા. નેક્સ્ટ સેન્ટેન્સ શું કહેશે કે અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા કાકા માઇક જે શું હતા? ઇજનેર હતા. એન્ડ he would blow his whistle, one long and two shorts, just for us. અને અમારા એ કાકા એ ફક્ત અને ફક્ત કહેશે કે જસ્ટ ફોર અસ, માત્ર અમારા જ માટે કેવી વિસલ વગાડતા હતા? એક લાંબી અને બે ટૂંકી. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, માત્ર અમારા માટે. અમને ખબર પડે, સંકેત પડે કે ભાઈ આ ગાડીમાં મારા કાકા છે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે ક્યારેય ટ્રેન પ્રત્યેનો પોતાનો પ્રેમ કદી પણ ગુમાવ્યો નહીં. યર્સ લેટર, ઘણા વર્ષો બાદ કહી શકે. એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. શું કહે છે કે યર્સ લેટર, ઘણા બધા વર્ષો બાદ પણ એક અત્યંત ઓલ્ડ ફેશન ટ્રેન, જૂની પુરાણી ટ્રેન એ ડિઝનીલેન્ડનું શું બન્યું હતું? આકર્ષણનું કેન્દ્ર બનેલું હતું. ઓલ્ડ ફેશન એટલે શું થશે? જૂનું પુરાણું. ઓલ્ડ ફેશન. જૂનું પુરાણું. એટ્રેક્શન એટલે આકર્ષણ. આગળ જોઈએ. As far back as I can remember. As far back as. જેટલું પાછળ જઈએ તેટલું, જેટલું પાછળ યાદ કરીએ તેટલું. આઈ કેન રિમેમ્બર કહે છે હું યાદ કરી શકું છું. જેટલું હું જેટલું યાદ કરી શકું તેટલું પાછળ જાઉં તો કહેશે. વોલ્ટ વોઝ ડ્રોઈંગ
મને જેટલું યાદ છે કે ત્યારથી વોલ્ટ શું કરી કરતા હતા, ડ્રોઈંગ એટલે કે ચિત્ર ત્યારથી દોરતા હતા. ધ ફર્સ્ટ મની he ever made was a nickel for a sketch of a neighbor's horse. કે સૌ પ્રથમ એમણે શું કર્યું હતું? પડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું હતું. he neighbor's horse, અને જેના દ્વારા એમણે શું કમાવ્યા હતા? તો નિકલ એટલે 5 સેન્ટ. નિકલ એટલે ત્યાંના મુદ્રા કહેશો. શું થાય? 5 સેન્ટ. He ever made was a nickel for a sketch of neighbor's horse. પડોશીના ઘોડાનું પ્રથમ રેખાચિત્ર બનાવી તેમણે પ્રથમ રૂપિયો જે કમાયો. કેટલો હતો એમની પ્રથમ કમાણી? કેવી હતી? તો 5 સેન્ટ બરાબર 1 નિકલ હતી કહેશે કે. He studied cartooning in Chicago. એમણે કાર્ટૂનિંગનો અભ્યાસ, કાર્ટૂન બનાવવાનો અભ્યાસ ક્યાં શરૂ કર્યો હતો? ઇન શિકાગોમાં. એમનો કાર્ટૂન કરવાનો અભ્યાસ શરૂઆત એમણે ક્યાંથી કરી હતી? શિકાગોથી. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. અને ત્યારબાદ કહે છે કે એમણે એક નાનકડી કાર્ટૂન બનાવવા માટેની એક કંપની જે ક્યાંથી શરૂ કરી હતી? કેન્સાસ નામના શહેરમાંથી એમણે શરૂ કરી હતી. ધેટ ફ્લોપ્ડ, જે કંપની, જે કાર્ટૂનની સિરીઝ એમની કેવી થઈ હતી? ફ્લોપ્ડ. ફ્લોપ્ડ એટલે નિષ્ફળ જવું. આગળ જોઈએ તો I was in Los Angeles when Walt just 21 કહે છે. કોણ કહે છે? રોય શું કહે છે? I was in Los Angeles. હું લોસ એન્જલિસમાં હતો ત્યારે. વોલ્ટ કેટલા વર્ષનો હતો? ફક્ત 21 વર્ષનો હતો. 21 વર્ષની ઉંમરમાં જ વોલ્ટે શું કર્યું? ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. એણે પોતાનું નસીબ હોલીવુડમાં અજમાવવાનો નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ સ્ટેશન. ત્યારે હું એમને ક્યાં મળ્યો હતો? સ્ટેશન પર મળ્યો હતો કે છે. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. ત્યારે એમના હાથમાં શું હતું? એકદમ ખૂબ જ ખરડાઈ ગયેલી, ચીપ, સસ્તી સુટકેસ હતી. હાથમાં બેગ હતી, એક મામૂલી, કેવી? એકદમ ચીપ. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. જેમની પોતાની વસ્તુઓ ભરેલી મામૂલી સુટકેસ, જેમાં એમની જરૂરી વસ્તુઓ, બિલોંગિંગ. belonging, that means જરૂરી વસ્તુઓ. રેડી? contain, contain એટલે ભરેલું. એકદમ સસ્તી અને પોતાની જરૂરી વસ્તુઓ ભરેલી આ સુટકેસ તેમના હાથમાં હતી કહી શક્યા. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. શું કહેશે? કે અમે અમારા કાકા પાસેથી કેટલા રૂપિયા ઉછીના લીધા હતા? $500 અમારા કાકા પાસેથી ઉછીના લીધા હતા. એન્ડ વોલ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. અને એમણે પહેલી કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી. શું નામ હતું તેનું? એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. કાર્ટૂનલેન્ડમાં એલિસ એવી એક શ્રેણી એમણે શરૂ કરી. એન્ડ ઇટ વોઝ ટફ ગોઈંગ. કેવો સમય હતો એ? ખૂબ જ કપરો સમય હતો. ટફ ગોઈંગ.
કેવો સમય હતો? એ ખૂબ જ કપરો સમય હતો, એકદમ ડિફિકલ્ટ સમય હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટે ઘણા બધા એનિમેશન કર્યા. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને મારી પાસે જે જૂનો પુરાણો કેમેરો હતો તેના દ્વારા આઈ ક્રેન્કડ, મેં શું કર્યું? ફોટા પાડ્યા. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. આ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામનું આ જે સિરીઝ હતી કહેશે કે એણે બહુ જ સફળતા અપાવી નહીં. મચ ઓફ સ્પ્લેશ, કોઈ વધારે સફળતા આ કાર્ટૂને કહેશે અમને અપાવી નહીં. સો વોટ, તેથી વોલ્ટે શું કર્યું? સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, બીજી એક નવી સિરીઝ ચાલુ કરી, જેનું નામ શું હતું? ઓસ્વાલ ધ રેબિટ. ઓસ્વાલ ધ રેબિટ નામનો એક નવી સિરીઝ, એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી તેમણે. એનો મતલબ શું હતો? ઓસ્વાલ નામનું એક સસલું. ઓસ્વાલ ડીડ બેટર. ઓસ્વાલ ઘણું સારું રહ્યું, બટ પરંતુ કહેશે કે when Walt went to our New York distributor for more money. જ્યારે વોલ્ટ ન્યુયોર્કમાં ડિસ્ટ્રીબ્યુટર એટલે વેચાણકારો પાસે વધારે પૈસા માંગવા ગયા ત્યારે he ran into trouble. તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. રેડી? વર્ડ એક છે મચ ઓફ સ્પ્લેશ. એક વર્ડ કયો છે? મચ ઓફ સ્પ્લેશ. સો મુખ્ય સુવિધા. ત્યાર પછીનો વર્ડ જે છે ડિસ્ટ્રીબ્યુટર. એટલે વેચાણકાર. ચાલો, ત્યાર પછીનો વર્ડ જે છે ઇન્ટુ ટ્રબલ. એટલે મુશ્કેલી. શું કહે છે એ વાક્ય જોઈએ છે તો એલિસ નામના આ કાર્ટૂન સિરીઝે એમને બહુ સફળતા અપાવી નહીં, તેથી વોલ્ટે શું કર્યું? એક નવી સિરીઝ ઓસ્વાલ ધ રેબિટ, ઓસ્વાલ એક સસલું, એ સિરીઝ શરૂ કરી. અને આ સિરીઝે એમને સારી એવી સફળતા પણ અપાવી. પરંતુ જ્યારે વોલ્ટ વેન્ટ ટુ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, જ્યારે વોલ્ટ ન્યુયોર્કના વેચાણકારો પાસે ફોર મોર મની, વધારે પૈસા માગ્યા ત્યારે હી રેન ઇન્ટુ ટ્રબલ, તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્કડ. રોય કહે છે કે મેં વોલ્ટને પૂછ્યું કે બાળક, તે કેવા પ્રકારની તે ડીલ કરી? વોટ કાઇન્ડ ઓફ અ ડીલ, તે કેવા પ્રકારની ડીલ કરી કે તું મુશ્કેલીમાં મુકાઈ ગયો? વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટે શું કહ્યું? તો એને ઉમેરતા કહ્યું. શું કહ્યું? કે આપણે કોઈ પણ પ્રકારની ડીલ કરી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ. ડિસ્ટ્રીબ્યુટર એટલે વેચાણકારોએ શું કર્યું છે? તેની કોપીરાઇટ કરી છે. એન્ડ હી વોઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. તેઓ આ સિરીઝને શું કરવા માગે છે? પોતાની રીતે ચલાવવા, આગળ ચલાવવા માગે છે. સ્ટ્રેન્જલી. સ્ટ્રેન્જલી એટલે
વિચિત્રપણે, સ્ટ્રેન્જલી, અચરજપણે અથવા તો એકદમ વિચિત્રપણે. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. એકદમ વિચિત્રપણે કહેશે. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. કેવો ન લાગ્યો? બિલકુલ નિરાશ ન હોય તેવો લાગ્યો. ડાઉન હાર્ટેડ, નિરાશ. આગળ અચરજની વાત તો એ હતી કે વોલ્ટ બિલકુલ નિરાશ ન હોય તેવો લાગતો હતો. We were going to start a new series. He enthused. He enthused. Enthused એટલે એકદમ ઉત્સાહથી બોલ્યો. ઉત્સાહથી શું બોલ્યો? તે એકદમ ઉત્સાહથી તે બોલ્યો. શું? કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે શું કરવા જઈ રહ્યા છીએ? એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ. તે શેના ઉપર છે? ઉંદર પર છે. ઉંદર પર આધારિત છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આ માઉસ એટલે કે આ સિરીઝ કોની હશે? આપણી પોતાની હશે. રેડી? આવું કોણે કહ્યું? વોલ્ટ ડિઝનીએ કહ્યું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને ત્યારબાદનું બધું શું બની ગયું? ઇતિહાસ. ધ રેસ્ટ એટલે કે બાકીનો. ત્યાર પછી કહે છે કે હિસ્ટ્રી. હિસ્ટ્રી એટલે ત્યારબાદનું બધું શું બની ગયું? ઇતિહાસ તરીકે રચાઈ ગયું. વોટ્સ માઉસ મિકી celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. કહેશે કે ત્યારબાદનું બધું જ એક યાદગાર ઇતિહાસ છે. કોણ કહે છે? રોય ડિઝની કહે છે. શું કહે છે? તો કે વોલ્ટના ઉંદર આ મિકી ઇન 1968 પોતાની 40મી વર્ષગાંઠ ઉજવી અને આનંદપ્રદ અને સફળ 40મી વર્ષગાંઠ હતી. 1968 વોલ્ટ ડિઝનીએ ઉંદર સાથે પોતાની આ કેટલામી 40મી વર્ષગાંઠ ઉજવી. અને એ પણ કેવી હતી? ખૂબ જ આનંદદાયક 40મી ઉજવણી હતી કે છે. ઇન 1968 a quarter of a billion people saw a Disney movie in 1968. 1968 લાખો કરોડો લોકોએ ડિઝની મૂવી જોતા થઈ ગયા હતા. ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, લગભગ લાખો કરોડો લોકો. એન્ડ 100 બિલિયન વોચ ધ ડિઝની ટીવી શો. લગભગ 100 મિલિયન એટલે 10 કરોડથી પણ વધારે લોકો શું કરતા હતા? ડિઝનીના ટીવી શો જોતા હતા. નિયરલી અ બિલિયન રીડ ડિઝની બુક. કહે છે કે લગભગ બિલિયન એટલે 1 અબજની આસપાસ લોકો શું વાંચતા હતા એ વખતે? ડિઝનીની બુક અને એના સામાયિકો, મેગેઝીનો પણ વાંચતા હતા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન લગભગ 1 કરોડ. બિલિયન એટલે અબજ, 10 મિલિયન એટલે 1 કરોડ કરતાં વધારે લોકો કહેશે કે શું કર્યું હતું? વિઝિટેડ ડિઝનીલેન્ડ. જેમણે એ વખતે ડિઝનીલેન્ડની મુલાકાત લઈ લીધેલી હતી કહેશે કે. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી માટે વોલ્ટ શું કહેતા હતા? તો કે આ બધી જ વસ્તુની શરૂઆત કોણે કરાવી? આ માઉસ, આ ઉંદરે કરાવી કહેશે કે. રેડી? ફરીથી કહું છું પેરેગ્રાફ. ત્યારબાદનું બધું જ એક યાદગાર ઇતિહાસ બની ગયો છે. વોલ્ટના ઉંદર મિકી 1968
તેનો 40મી વર્ષગાંઠ ઉજવી, અને એ પણ કેવી 40મી? એકદમ સફળ આનંદપ્રદ હતી. અને 1968માં લાખો કરોડો લોકો ડિઝની મૂવી જોતા થઈ ગયા હતા. 10 કરોડથી વધારે લોકોએ ડિઝનીના ટીવી શો જોયા. લગભગ 1 અબજ જેટલા લોકો ડિઝનીની પુસ્તક અને એના મેગેઝિન વાંચતા, અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત પણ લીધી. અને આ દરેક વસ્તુ માટે, આ મિકી માટે વોલ્ટ શું કહેતા હતા? આ બધી જ વસ્તુની શરૂઆત કરાવનાર કોણ હતો? આ મિકી, આ એક ઉંદર હતો. રેડી મિત્રો? ખાસ તમને એ વસ્તુ કેવી છે કે આ આગળના અને આ બંને લેક્ચરમાં આપવામાં આવેલા જેટલા પણ વોક્યુલરી, આ વર્ડ જે છે એ વર્ડને 5 ટાઈમ તમારે રાઇટ ડાઉન કરવાના છે. આ એટલા માટે આપું છું કારણ કે આ યુનિટ તમારા માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. રેડી? એટલે આગળના લેક્ચરના અને આ લેક્ચરના બંને વર્ડને 5 ટાઈમ ટુ રાઇટ ડાઉન એન્ડ ટુ મગઅપ, અને તમારે એને તૈયાર કરવાના છે, જેથી કરીને જ્યારે પણ તમે બુક લઈને બેસશો ગમે તે ટાઈમે તો તમને એનું ભાષાંતર કરવામાં વધારે સરળતા રહેશે. રેડી મિત્રો? મળીશું ત્યારે આપણે આપણા આગળના વોલ્ટ ડિઝનીના આવા આગળના રોમાંચને અભ્યાસ કરતા આગળ જઈશું. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.